સપ્તાહ માટે ખાસ તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ક્યાં રહેશે? મારી પહેલી પસંદગી બજાજ ફાઇનાન્સ લિમિટેડ છે. સ્ટોક એક અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને થોડું એક કરેક્શન આવ્યું હતું એમાં સ્ટોકે થોડો એક માઇનર પુલબેક આવ્યો છે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. બ્રેકઆઉટ ઓલરેડી આવી ચૂક્યું છે સ્ટોકમાં. હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે. સો કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરી શકાય. બજાજ ફાઇનાન્સ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 977નો. પહેલો ટાર્ગેટ રહેશે 1061નો અને બીજો ટાર્ગેટ રહેશે 1100નો. અને બીજો જે કોલ છે એ થોડો પોઝિશનલ કોલ છે ડીએલએફનો. ડીએલએફમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે રિસન્ટલી, અને હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન જે સ્ટોક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે અને રિસન્ટલી સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બી છેલ્લા 6-7 દિવસથી સસ્ટેન કરી રહ્યો છે. તો ડીએલએફમાં એક પોઝિશનલ વ્યૂને લઈને કામ કરી શકાય. કરંટ ભાવે અને ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે 635નો. પહેલો ટાર્ગેટ રહેશે 745નો અને બીજો ટાર્ગેટ રહેશે 795નો, અને ટાઈમ હોરાઇઝન વિલ બી 1 to 2 months. એટલે જો અહીંયાથી બજાજ ફાઇનાન્સ ડીએલએફ આ બે જગ્યાએ તમારે ખાસ નજર રાખવાની છે. બજાજ ફાઇનાન્સ થોડોક શોર્ટ ટર્મ માટે એટલે 1-2 અઠવાડિયા માટે તમે અહીંયાથી ધ્યાનમાં રાખજો. 977નો સ્ટોપ લોસ, 1061, 1100ના લક્ષ્યાંક તમને અહીંયા હોતા જોવા મળી શકે છે. એક સારો અપટ્રેન્ડમાં છે કાઉન્ટર, તેજી અહીંયાથી આવી શકે. અને ડીએલએફ થોડોક પોઝિશનલ કોલ, 1-2 મહિના માટે તમારે અહીંયાથી ખાસ પોઝિશન બનાવવાની રહેશે. 635નો સ્ટોપ લોસ છે અને 745, 795 આ બે ટાર્ગેટ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે. એટલે બજાજ ફાઇનાન્સ અને ડીએલએફ પર એક ફોકસ રાખજો. આ સિવાય આગળ